નમસ્કાર મિત્રો, ગીતાસ કિચન બ્લોગમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છીએ એકદમ સ્વાદિષ્ટ સોફ્ટ અને દાણેદાર સૂજીની મીઠાઈ। આ મીઠાઈ ખૂબ જ ઓછા સામાનમાં તૈયાર થઈ જાય છે અને તેનો સ્વાદ દરેકને ખૂબ જ પસંદ આવે છે। તો ચાલો જોઈએ તેની સરળ રેસીપી। સૌપ્રથમ ગેસ ચાલુ કરીશું અને કઢાઈ ગરમ કરવા માટે મૂકી દઈશું અને તેની અંદર આપણે 2 ટેબલ સ્પૂન ઘી નાખીશું। ઘી ગરમ થાય એટલે 2 કપ સૂજી નાખીશું। હવે ધીમા તાપે સૂજીને સતત હલાવતા 5 થી 7 મિનિટ સુધી શેકી લઈશું। અને હા ફ્રેન્ડ, અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ સર્કલમાં મોકલજો। હવે ધીમા તાપે સૂજીને સતત હલાવતા રહેવાનું છે અને 5 મિનિટ સુધી આપણે શેકવાનું છે। અને અચાનક જો કોઈ મહેમાન આવી જાય અને જલ્દીથી તમારે મીઠાઈ બનાવવી છે તો આ મીઠાઈ તમે બનાવી શકો છો। સૂજીના હલવામાં સુગંધ આવવા લાગે ત્યાં સુધી શેકવાની છે। ધ્યાન રાખવાનું કે સૂજીનો રંગ બ્રાઉન કલરનો થવો જોઈએ, વધારે બદલાઈ ના જાય। મેં અહીંયા 2 ચમચી શેકેલું કોપરું નાખ્યું છે। હવે તેમાં એક દૂધ પાવડરનો મેં પાઉચ લીધો છે 10 રૂપિયાવાળો, એ નાખીશું। તેના પછી ગરમ કરેલું દૂધ નાખીશું 2-3 કપ જેટલું, અને પછી એને સતત હલાવતા રહેવાનું છે અને શેકવાનું છે। દૂધ અંદર ઘટ ના થઈ જાય ત્યાં સુધી એને ફેરવતા રહીશું। આ સમયે સતત હલાવતા રહેવાનું છે જેથી ગાંઠો ન પડે। હવે મિશ્રણને 3 થી 4 મિનિટ સુધી રાંધીશું। જ્યારે મિશ્રણ ઘટ થઈ જાય ત્યારે તેમાં થોડા કાપેલા બદામ, પિસ્તા અને કાજુ ઉમેરીને મિક્સ કરી દઈશું। હવે મેં અહીંયા થોડી મલાઈવાળું દૂધ છે તે અંદર નાખ્યું છે। તમારે વિડીયો સ્કીપ નથી કરવાનો। જો તમે સ્કીપ કરશો તો તમને પૂરું જોવા ના મળે, એટલે સ્કીપ ના કરશો, વિડીયો પૂરો જોજો તો ખ્યાલ આવશે કે કઈ રીતે વસ્તુ બનાવવાની છે। હવે આપણે 1 વાટકી ખાંડ નાખીશું। ખાંડની તમે ચાસણી બનાવીને પણ નાખી શકો છો। તેની અંદર ઇલાયચી અને કેસર નાખી શકો છો। હવે તેમાં 2-3 ચમચી જેટલું કેસર અને ઇલાયચીવાળું દૂધ નાખ્યું છે। અને થોડા ડ્રાયફ્રૂટ નાખ્યા છે। તેને સતત હલાવીને મિક્સ કરી લેવાનું છે।
હવે આપણે એક ટ્રે લઈ લઈશું. તેની અંદર 2 ટેબલસ્પૂન ઘી નાખીને તેની અંદર હલવો નાખીશું અને ગાર્નિશ કરીશું. હવે ઉપરથી થોડા ડ્રાયફ્રૂટ વડે ગાર્નિશ કરીશું અને તેને 30 થી 40 મિનિટ માટે ઠંડુ થવા દઈશું. ત્યારબાદ પોતાની પસંદ મુજબ ચોરસ ડાયમંડ આકારના કટ કરી લઈશું. તો મિત્રો, આપણી એકદમ ટેસ્ટી, સોફ્ટ અને દાણેદાર સૂજીની મીઠાઈ તૈયાર છે. તમે પણ આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને કોમેન્ટ કરીને જણાવજો કે તમને કેવી લાગી. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ નવી સ્વાદિષ્ટ રેસીપી સાથે. ધન્યવાદ. વિડીયો પસંદ આવે તો બેલ આઇકન દબાવવાનું બિલકુલ ના ભૂલશો. થેન્ક યુ.